ચંદન સમા શરીરની સાર્થકતા શેમાં? ભલા મુક્તો, આજની આપણી આ વાર્તાનું નામ છે આપણા મનુષ્ય જન્મનું ચંદન જેવું છે એની સાર્થકતા શેમાં? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં વાત લખી છે કે એક કઠિયારો બાવના ચંદનના જંગલમાંથી ચંદનના લાકડા કાપી અને નિત્ય તાપતો હતો. એક દિવસ ત્યાંથી નગર શેઠ નીકળ્યા. નગર શેઠે વિચાર્યું કે આ રોજે આટલી બધી અહીં સુગંધ શાની આવે છે. ગયા તો એક કઠિયારો ચંદનના લાકડા હળગાવીને તાપતો હતો. એટલે શેઠિયાએ એ લાકડામાંથી એ હળગતું લાકડું ઓલવી અને એને કહ્યું કે આલે આ 200 રૂપિયા, તું મને આ લાકડું આપ. એ લાકડાના કટકાને 200 રૂપિયા દઈને શેઠે ખરીદી અને પછી એનું ઘસી અને ભગવાનને ચડાવ્યું. તો અંતકાળે પુરુષોત્તમ નારાયણ એને તેડવા આવ્યા અને પરમધામની પ્રાપ્તિ થઈ. આ વાર્તા કરીને ગુણાતીતાનંદ સ્વામી સમજાવતા કે બાવના ચંદન જેવો આ પવિત્ર ભવ્ય ભારત દેશ છે અને એમાં ચંદનના લાકડા જેવું આપણી આ બોડી છે અને એમાં કઠિયારા જેવો આપણો આત્મા છે. આ કઠિયારા જેવા આત્માએ ખબર વિના અનંત જન્મ સંસાર માટે, શ્રી ધન પદાર્થ માટે, કનક કામિની ને કીર્તિ માટે વ્યર્થ ગુમાવ્યા છે. પરંતુ એકવાર ભગવાન કે સંતના વચનમાં વિશ્વાસ રાખી અને ભગવાનને સંતની સેવામાં લગાડી દે તો પળમાં બેડો પાર થાય. જેમ વચેલો ટુકડો પણ શેઠે ચંદનનો ભગવાનને ચડાવ્યો તો ભગવાનના ધામને પામી ગયો. એ જ રીતે આપણામાં જે આયુષ હોય, જે શેષ શ્વાસ બચ્યા હોય એ ભગવાન માટે, સત્સંગ માટે, પરમાર્થ માટે વાપરશો તો પામી જશું. ગીતાજીમાં ભગવાન કહે છે કે તે પ્રાપ્નુવંતિ બ્રહ્મ નિર્માણમ એ જના પર હિતે રતઃ. જે બીજાના હિતમાં રત રહે છે એ પરમ પદને પામીને પરમ સુખીઓ થાય છે. માટે આપણે સ્વાર્થી છીએ કે પરમાર્થી? સુખી થવું હોય તો સ્વાર્થી મટી અને સેવાભાવી બનો, ભોગી મટી અને ભક્તિવાન બનો, અને ભયમાંથી મટી અને ભાવનાના દુનિયામાં જીવતા થાવ. પળમાં બેડો પાર થઈ જશે. જય સ્વામિનારાયણ.